નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 7 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આપણે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરશે તેમને કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરો. તમને કરંટ અફેર્સ બાબતે પોઝિટિવ ફરક જરૂરથી દેખાશે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ કોણે મેળવ્યું છે? તો મિત્રો, આજે સૌથી યુવા ખેલાડી બનવાનો જે રેકોર્ડ હતો એ સચિન તેંડુલકરનો હતો, પરંતુ હવે આ રેકોર્ડ તોડી નાખ્યો છે વૈભવ સૂર્યવંશીએ. 4 જુલાઈ 2026ના રોજ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ડેબ્યુ કરીને ભારતની તરફથી સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી બન્યા છે કે જેઓ બિહારના રહેવાસી છે. જો સચિન તેંડુલકરની વાત કરીએ તો તેમનો આ રેકોર્ડ 37 વર્ષ જૂનો હતો કે જેમાં તેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું હતું. જો મહિલા ક્રિકેટરોની વાત કરીએ મિત્રો, તો આ રેકોર્ડ છે શેફાલી વર્માના નામે કે તેમણે 15 વર્ષ અને 239 દિવસની ઉંમરે ડેબ્યુ કરેલ છે. અને માટે જ વૈભવ સૂર્યવંશીએ પુરુષ અને મહિલા બંનેમાં સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ખેલાડી હવે તે બની ગયા છે. વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો તેઓ આઈપીએલના પણ સૌથી યુવા ખેલાડી છે કે જેમણે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યા હતા અને તેમને ઓરેન્જ કેપ અને સાથે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો ખિતાબ પણ જીત્યો હતો. કઈ રાજ્ય સરકારે શાળાઓની 500 મીટરની ત્રિજ્યામાં સ્ટિંગ જેવા હાઈ એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આ જે સ્ટિંગ નામની જે હાઈ એનર્જી ડ્રિંક્સ છે તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે મહારાષ્ટ્ર સરકારે. આ જાહેરાત રાજ્ય વિધાનસભામાં ખાદ્ય અને ઔષધ વહીવટી તંત્રના મંત્રી નરહરી જીરવાલ દ્વારા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય વિક્રમ પાચપુતે દ્વારા શાળાએ જતા બાળકોમાં આ હાઈ કેફીન ડ્રિંક્સની લત અને તેની સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ નિર્ણયને લેવામાં આવ્યો હતો. રાજ્યના જે ખાદ્ય અને ઔષધિ વહીવટી તંત્ર છે તેમને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ 500 મીટરના દાયરામાં આવા ડ્રિંક્સ વેચનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરે. અને સાથે જ પ્રતિબંધની સાથે સાથે શાળાઓને પણ એવો આદેશ કરી દેવામાં આવ્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને આવું વધારે કેફીન કે વધારે સુગરવાળા જે પીણા હોય તે સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાનકારક છે તે પ્રત્યે જાગૃત કરે. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ એટલે કે ડુરન્ડ કપ, તો તેની કઈ આવૃત્તિનું હવે આયોજન કરવામાં આવશે? તો મિત્રો, આ જે ડુરન્ડ કપ છે કે જે એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે અને તેની હવે જે આવૃત્તિ થવાની છે તે છે 135મી. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો અત્યારે જ કરી લો. સર્ધન એર કમાન્ડ એટલે કે દક્ષિણ વાયુ કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, હાલમાં જ અત્યારે આજે આપણી સેનાની 3 પાંખો છે તેમાં મોટા પાયે બધા ફેરફાર થઈ ગયા છે અને દરરોજ આને લગતા 1-2 પ્રશ્નો આવી જ રહ્યા છે અને માટે જ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ વાયુ કમાન્ડની, તો તેના વડા તરીકે નિમણૂક કરાયા છે જસવીરસિંહ માન. સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે સી ફૂડ એટલે કે જે દરિયાઈ ફૂડ હોય છે તેનો જે આખો સી ફૂડ એક્સપો હતો તે 1 થી 3 જુલાઈ 2026 દરમિયાન આયોજિત થયો હતો ચેન્નઈમાં. વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ રૂરલ ડેવલપમેન્ટ ડે એટલે કે વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 6 જુલાઈના રોજ.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએ સપ્ટેમ્બર 2024માં એક પ્રસ્તાવ પસાર કરીને દર વર્ષે 6 જુલાઈને આ દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. વૈશ્વિક સ્તરે પ્રથમ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ 6 જુલાઈ 2025ના રોજ ઉજવવામાં આવ્યો હતો. એટલે એ રીતે જોઈએ તો આ 2026માં આપણે તેનું બીજું સંસ્કરણની ઉજવણી કરી છે. 6 જુલાઈ એટલા માટે પસંદ કરવામાં આવી છે મિત્રો, કારણ કે 6 જુલાઈ 1979ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં સ્થાપિત થયેલું CIRDAP એટલે કે એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટે સંકલિત ગ્રામીણ વિકાસ કેન્દ્રની સ્થાપના થઈ હતી અને તેની યાદમાં જ આ દિવસને પસંદ કરવામાં આવ્યો છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી નાબૂદી, ભૂખમરો પૂરો કરવો, ડિજિટલ સમાવેશીકરણ, લિંગ સમાનતા અને સાથે જ SDG એટલે કે આપણું ટકાઉ વિકાસ લક્ષ્યો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે કે 17 છે તેને ઝડપથી હાંસલ કરવાનો છે. જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવનાર સાના તાકાઈચી કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ છે કે જ્યારે પણ ભારતના કોઈ અધિકારી કે મંત્રી અન્ય દેશની મુલાકાતે જાય કે કોઈ અન્ય દેશના આવા કોઈ મહાનુભાવ ભારતની આધિકારિક યાત્રા પર આવે ત્યારે આપણે એ પ્રશ્ન કવર કરીએ છીએ અને ત્યાર પછી થોડા જ દિવસો પછી એ બંને દેશો વચ્ચે કોઈ મહત્વના કરારો થતા હોય છે અને માટે જ આ બધી મુલાકાતો આપણા પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અત્યારે આ જે સાના તાકાઈચી આવ્યા છે તેઓ છે જાપાનના વડાપ્રધાન. પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી પર 3G ગ્લોબલ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, આજે પ્લાસ્ટિક રિસાયકલિંગ વાળી જે 3G ગ્લોબલ કોન્ક્લેવ હતી તેનું ઉદ્ઘાટન કર્યું છે તેજવીર સિંહે. દ્રષ્ટિહીન લોકો માટે કયા રાજ્યએ ટોયોટા મોટર સાથે કરાર કર્યો છે? તો મિત્રો, આજે ટોયોટા કે જે ગાડીઓ બનાવતી એક કંપની છે અને તેની સાથે આ દ્રષ્ટિહીન લોકો માટે જે રાજ્યએ કરાર કર્યો છે તે છે મિઝોરમ. મિઝોરમ સરકારના સામાજિક કલ્યાણ અને આદિજાતિ બાબતોના વિભાગે ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે આ ભાગીદારી કરી છે અને આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે રાજ્યના દ્રષ્ટિહીન એટલે કે અંધ લોકો હોય તેમને અદ્યતન ટેકનોલોજી અને આધુનિક સહાય ઉપકરણો પૂરા પાડવાનો છે, જેથી તેઓ સ્વતંત્ર રીતે અવરજવર કરી શકે. આ પહેલ અંતર્ગત જે દ્રષ્ટિહીન લોકો હશે તેમને AI સંચાલિત સ્માર્ટ વિઝન ગ્લાસ આપવામાં આવશે કે જે વસ્તુઓની ઓળખ કરવામાં, રસ્તો બતાવવામાં અને ઇવન વાંચવામાં પણ તેમને મદદ કરશે. આ પ્રકારની આધુનિક ટેકનોલોજી આધારિત સમાવેશી ભાગીદારી કરનારું મિઝોરમ છે એ પૂર્વોત્તર ભારતનું અગ્રણી રાજ્ય એટલે કે પ્રથમ રાજ્ય બની ગયું છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી દો. અને મિત્રો, સાથે એક નાનકડી જાહેરાત એ છે કે જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખાસ રિક્વેસ્ટ છે મિત્રો કે વિડીયોની લિંકને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પ્લીઝ શેર કરશો મિત્રો, કારણ કે જે પરીક્ષા સમયે આપણા જે વ્યૂઝ હોય છે જે 1000 પ્લસ જતા હોય છે એ રૂટીન દિવસોમાં મિત્રો 400, 500, 600 સુધી થઈ જતા હોય છે. તો માટે મિત્રો આપ વધારેમાં વધારે શેર કરો જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને જે મિત્રો જાગૃત છે ને અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કરી દે છે ને એ જ્યારે પણ પરીક્ષાની કોઈ પણ જાહેરાત પડશે ને ત્યારે ઇઝીલી એમાં સ્કોરિંગ કરી લેશે. ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની ગયા છે રવિશંકર જી. ફ્લેમિંગો રિવોલ્યુશન કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો, આજે ફ્લેમિંગો રિવોલ્યુશન છે તે સંબંધિત છે અલ્બેનિયા દેશ સાથે. આમાં મિત્રો એવું હતું કે માતૃભૂમિ હતી કે જ્યાં આ ફ્લેમિંગો અવારનવાર આવતા હતા, ત્યાં ફ્લેમિંગો આવતા હતા અને એ આદ્રભૂમિની જસ્ટ નજીકમાં જ ત્યાંની જે સરકાર હતી એ એક લક્ઝરી રિસોર્ટ બનાવવાની હતી અને તેથી ત્યાંના જે સ્થાનિક લોકો હતા તેમને એવો ડર સતાવવા માંડ્યો કે જો અહીંયા આવું લક્ઝરી રિસોર્ટ બનશે તો આ ફ્લેમિંગો છે તેમનો અહીંયા આવવાનું બંધ થઈ જશે અને માટે ત્યારબાદ આ દેશમાં ખૂબ જ મોટા પાયે આખો મે અને જૂન મહિનામાં ખૂબ જ આને લઈને વિરોધ થયો છે સરકારનો અને માટે જ આનું નામ અપાયું હતું ફ્લેમિંગો રિવોલ્યુશન. ICMR અને NIRVના વૈજ્ઞાનિકોએ કઈ સંસ્થા સાથે મળીને સ્વદેશી પ્લેસેન્ટા ઓન ચિપ પ્લેટફોર્મ વિકસાવી છે? તો મિત્રો, આજે પ્લેસેન્ટા ઓન ચિપ પ્લેટફોર્મ છે તે વિકસાવી છે IIT બોમ્બે સાથે મળીને. અમે મિત્રો જે સગર્ભા મહિલાઓમાં જે ગર્ભનાળ કહેવાય બાળક સાથે જોડાયેલી તેવીને આખી વિકસિત કરવામાં આવશે અને તેનો અભ્યાસ કરવામાં આવશે અને સાથે જ માતા થ્રુ જે નાળના દ્વારા
બાળકને કેવી રીતે દવા કે પોષણ કેવી રીતે મળે છે ને તેનું ટોટલી અભ્યાસ અહીંયા કરવામાં આવશે. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવે છે. તો મિત્રો જો હજુ સુધી તમારા વિડીયો જોવાનો બાકી હોય તો તમને રિક્વેસ્ટ છે કે આ જે વિડીયો છે તેને ખાસ જોઈ લેજો મિત્રો. કારણ કે જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેઓ આ વિડીયો જોશે એટલે એમનું મંથલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો નવા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો ખૂબ જ આઈએમપી સાબિત થશે. કારણ કે આપણે એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. સાથે જ મિત્રો આગળના કોઈપણ મંથના તમારે આવા મંથલી વિડીયો જોતા હોય તો તે તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્ન કવર કર્યા છે. આ બધા જ ક્વોલિટી ક્વેશ્ચન છે મિત્રો, તો આને બિલકુલ પણ મિસ ના કરતા. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો આને જરૂરથી જોઈ લેજો. તાજેતરમાં નેશનલ રોડ સેફટી એટલે કે રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે નેશનલ રોડ સેફટી બોર્ડ છે તેના અધ્યક્ષ બની ગયા છે નીતિન રમેશ ગોખલે. વિશ્વનું સૌથી જૂનું અને ચોક્કસ સમયગાળા ધરાવતું એટલે કે લગભગ 700 વર્ષ જૂનું વડનું વૃક્ષ ક્યાં હોવાનું જાહેર કરાયું છે? તો મિત્રો પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ વડનું વૃક્ષ એ લગભગ 300 થી 350 વર્ષ જૂનું છે, પરંતુ ત્યારબાદ જ્યારે વૈજ્ઞાનિકોએ આનું કાર્બન ડેટિંગ કર્યું, કોઈ પણ ઝાડની ઉંમર જાણવી હોય તો તેના માટે એક પદ્ધતિ આવે છે જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય. જ્યારે આનું કાર્બન ડેટિંગ કરીને ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે વૃક્ષ છે એ 700 વર્ષ જૂનું છે. અને મિત્રો આ વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ છે અને આ આવેલું છે બિહારમાં. મિત્રો થોડા દિવસ અગાઉ જ આપણે એક આવો જ પ્રશ્ન કવર કરાયો હતો કે જેમાં વિશ્વનું સૌથી વયોવૃદ્ધ એટલે કે ઉમ્રદરાજ એક જીવ છે જેની નરેન્દ્ર મોદીજીએ સેશલ્સની યાત્રા દરમિયાન મુલાકાત લીધી હતી અને એક કાચબો હતો. એ લગભગ 194 વર્ષનો છે કે જે વિશ્વનો સૌથી મોટી ઉંમરની વ્યક્તિ કહેવાય જીવિત. તો મિત્રો તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે કાચબાનું નામ શું હતું જેને આપણે કરંટ અફેર્સમાં કવર કરાયેલું છે, તો એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. પેરુના સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો પેરુના રાષ્ટ્રપતિ હવે બની ગયા છે કેકો ફુજીમોરા. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનું કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો ગુજરાતમાં સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ સ્થાપિત થયું છે ગાંધીનગરમાં. વર્ષ 2017થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો આ નામ થઈ ગયું છે બુકમેન ઇન્ટરનેશનલ પ્રાઇઝ. મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે 2027 માટે આ જે બુકમેન ઇન્ટરનેશનલ પ્રાઇઝ છે તેના જ્યુરી મેમ્બર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સરકાર દ્વારા માદક દ્રવ્યોના દુરુપયોગ અને તેની હેરફેર રોકવા માટે શરૂ કરવામાં આવેલું રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇનનું નામ શું છે? તો મિત્રો આ હેલ્પલાઇન શરૂ કરાઈ છે માનસ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે માનસ હેલ્પલાઇન શરૂ કરાઈ છે તે હેલ્પલાઇન નંબર કયો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે આ બધા જ પ્રશ્નો તમને ડિટેલમાં સમજાયા છે, એટલે જેણે ગઈકાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે તેમને આ બધા જ ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ આવડશે. અને આપણે ક્લાસરૂમ ક્વેશ્ચન એટલે જ પૂછીએ છીએ કે જેથી કરીને તમારું બ્રેઇન સ્ટોર્મિંગ થઈ જાય અને તમને ગઈકાલનો આખો લેક્ચર ફરી યાદ આવી જાય. વિદેશી ભંડોળની રિયલ ટાઈમ દેખરેખ માટે કોણે FCRA 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આને લોન્ચ કર્યું છે અમિત શાહજીએ. ભારત સરકારે આયુષ્માન ભારત PM યોજના માટે કયું સત્તાવાર વોટ્સએપ ચેટબોટને લોન્ચ કર્યું છે? તો મિત્રો આ વોટ્સએપ ચેટબોટનું નામ છે આયુષ્માન સારથી. ભારતીય પ્રવાસન ડિજિટલ પ્રચારને મજબૂત કરવા માટે પ્રવાસન મંત્રાલયે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો હસ્તાક્ષર થયા છે ગૂગલ ઇન્ડિયા સાથે. કયા રાજ્યની પોલીસે 28 દિવસીય ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન શરૂ કર્યું છે? તો આને શરૂ કર્યું છે આપણી ગુજરાત પોલીસે. જૂન 2026માં બિલ માહેરને કેનેડી સેન્ટરમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ સન્માન જે અપાયો છે તે છે માર્ક ટ્વેન પુરસ્કાર. મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ દુર્ગા સ્ક્વોડને શરૂ કરી છે પશ્ચિમ બંગાળે. પુરુષોના શોર્ટપુટ F57 ઇવેન્ટમાં વિશ્વના નંબર 1 ખેલાડી બનેલા પેરા ઓલિમ્પિક હોકાટો હોટેજો કયા રાજ્યના છે? તો આ છે નાગાલેન્ડના. ખરાબ હવામાનમાં સુરક્ષિત સંચાલન માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી છે? તેને શરૂ કરી છે આંધ્રપ્રદેશમાં.
ભારતીય સેનાની સર્ધન કમાન્ડ એટલે કે દક્ષિણ કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ બન્યા છે રાજેશ પુષ્કર. સબમરીન કેબલ સિસ્ટમ I2C ભારતને કયા દેશોના દરિયાકાંઠે જોડવાની છે? તો આ બે દેશો છે મલેશિયા અને સિંગાપુર. કયા ભારતીયને 2026નો USI SPF લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ સન્માન અપાયો છે સુનિલ ભારતી મિત્તલને. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કોણે પોતાની વાર્તા ધ સર્પન્ટ ઇન ધ ગ્રોવ માટે 2026નો પ્રતિષ્ઠિત કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ જીત્યો છે? તો આ પુરસ્કાર જીત્યો છે જામીર નજીરે. તો અહીંયાથી તમારા માટે છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જામીર નજીર છે એ કયા દેશના લેખક છે? એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ મિત્રો, દરરોજની જેમ જે મિત્રો આપણે પૂછેલા પ્રશ્નોના જવાબો કે વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જણાવે છે, તેમાંથી આપણે દરરોજ 3 મિત્રોના નામ પસંદગી કરીએ છીએ. અને ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે મિત્રોના નામ છે મીઠાપ્રા રીટા, પલકા ચૌધરી અને મહેશભાઈ પરમાર. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. મિત્રો, ખૂબ જ સારી બાબત એ છે કે જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એ દરરોજના વિડીયોમાં વિડીયો અંગેના પ્રતિભાવ પણ આપે છે, જે ખૂબ જ સારા અને મોટિવેશનલ હોય છે મારા માટે. સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન તમામ વસ્તુ ખૂબ જ ડિટેલમાં કહે છે. અને જેમાં મહેશભાઈ પરમાર છે, નિકિતાબા વાઘેલા છે, પારુલબા રાઠોડ છે, ઈલાબેન ગામિત છે, પ્રદીપભાઈ બારિયા છે, ભાવિકસિંહ કચવા છે, ડૉક્ટર બ્રિજેશ પટેલ છે, અને આવા તો ઘણા બધા મિત્રો છે કે જેઓ દરરોજ ચેનલને રેગ્યુલર ફોલો કરે છે અને દરરોજ ખૂબ જ મોટિવેશનલ જે કહેવાય ને કોમેન્ટ્સ, ફીડબેક એ પણ આપતા હોય છે મિત્રો. અને એ જ મોટિવેશનથી આપના માટે દરરોજ આવા સારા વિડીયો હું લાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ કોણે મેળવ્યું છે? છેલ્લો પ્રશ્ન, જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવનાર સાના તાકાઈચી કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને કરંટ અફેર્સમાં 100% ફાયદો થવાનો જ છે. પણ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તમે જરૂરથી આપતા રહેજો, કારણ કે એ તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રુમિંગમાં ખૂબ જ હેલ્પ કરવાનું જ છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું મિત્રો. ફરીથી કીધું એ પ્રમાણે પરીક્ષા જ્યારે કોઈ પણ નજીક હોય છે ત્યારે આપણા વ્યૂઝ 1000 પ્લસ જતા રહે છે, પણ જ્યારે પરીક્ષા દૂર હોય છે ત્યારે આપણા વ્યૂઝ 500-600ની આસપાસ આવે છે. તો મિત્રો, તમને રિક્વેસ્ટ છે, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે, કે આ તમારી પોતાની ચેનલ છે મિત્રો, તો આને પ્રમોટ જરૂરથી કરો, કારણ કે તમે લોકો જ આને ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ તો બનાવી જ દીધી છે અને તમારા લોકોના સપોર્ટથી જ આને ગુજરાતની નંબર 1 ચેનલ પર બનાવવાની છે. અને જેથી કરીને દરેક એવી વ્યક્તિ કે જે મહેનત કરવા માટે ઉત્સાહી છે તો તેને આપણા તરફથી થોડો ઘણો જે સહાય મળી રહે અને કરંટ અફેર્સમાં તે ઓપ્શન જોયા વગર સાચા જવાબો ટીક કરતા થઈ જાય. અને સાથે મિત્રો, કરંટ અફેર્સ તો એવો ટોપિક છે ને કે જે દરરોજ જોવો જ જોઈએ, જેથી કરીને આ આપણા માટે એક ટોપિક નહીં પણ એક મજાનો ટોપિક બની જાય. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. ઓલરેડી જો કરેલી હોય તો ઘરના 5 મેમ્બરને તો જરૂરથી કરાવડાવી દેજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.